વેલકમ. સમત્વ એકેડમી ઓફ સાયન્સમાં આપનું સ્વાગત છે. સો બોર્ડમાં દ્વારા બાયોલોજીનો પેપર આજે લેવામાં આવ્યો. સો એ પેપર આપણી સાથે 14મા નંબરનો પેપર ક્રમાંક છે. સો એનું સોલ્યુશન આપણે પાર્ટ એ અને પાર્ટ બી જોઈ લઈએ. એકંદરે પેપરની વાત કરું તો કમ્પ્લીટલી એનસીઈઆરટી ટેક્સ્ટબુક બેઝ પેપર હતો. જો બાળકે વ્યવસ્થિત રીતે સંપૂર્ણ એનસીઈઆરટી કરેલી હોય તો પેપરમાં કાંઈ વાંધો આવે એવો નહોતો. લેન્ધી પણ ન કહી શકાય, કારણ કે ક્વેશ્ચન સિલેક્શન જો તમે એવી રીતે કરો સો પ્રોપર ટાઈમમાં સ્ટુડન્ટ સારી રીતે પેપર સોલ્વ પૂરો કરી શકે એવી ટાઈપનો પેપર હતો. સો આપણે પાર્ટ એ 50 ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે એનું સોલ્યુશન જોઈ લઈએ. સો ફર્સ્ટ ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીએ. પહેલો જ ક્વેશ્ચન છે એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન માટેની ઓળખ જગ્યા કઈ? તો મિત્રો આપણે જાણીએ છીએ કે PBR 322માં એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન છે એની પાસે બે ઓળખ જગ્યા હોય છે. એક PST1 હોય અને એક PVU1. સો આમાં આન્સર આવશે PST1 જે સાચો જવાબ છે. નેક્સ્ટ, એમ્ફીસેમાની સારવાર માટે કયા માનવ પ્રોટીનનો ઉપયોગ થાય છે? તો એનો નીટમાં પણ PYQ તમને જોવા મળશે. આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન. સો એમાં આન્સર આવશે C. નેક્સ્ટ, ક્યુ પરોપજીવી છે તેના જીવનચક્રને પૂર્ણ કરવા માટે બે મધ્યસ્થ યજમાનો? ખાલી એવું કીધું હોત બે મધ્યસ્થ યજમાન તો મિત્રો બે જવાબ આવી શકત, પણ એને સ્પષ્ટતા કરી આપી છે કે કયા મધ્યસ્થ યજમાનની જરૂર પડે. સો એમાં આવશે એક ગોકળગાય આવશે અને માછલી, અને એની માટે પરોપજીવી છે સૂત્રકૃમિ ટ્રીમાટોડ, એટલે એમાં આન્સર આવશે C. સો ક્વેશ્ચન બહુ ઇઝી થઈ ગયો. નેક્સ્ટ, બે વિધાન આપેલા છે. પહેલું વિધાન P છે કે GPP બરાબર NP પ્લસ R, એટલે કે શ્વસનને લીધેલી ઘટ હોય એ તમે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતામાં ઉમેરો તો તમને કુલ પ્રાથમિક ઉત્પાદકતા પ્રાપ્ત થઈ જાય. સો આ વિધાન મિત્રો સાચું થશે. જ્યારે બીજું વિધાન છે NPP ઇઝ ઇક્વલ ટુ GPP પ્લસ નો આવે, અહીંયા માઇનસ આવશે, કારણ કે કુલ ઉત્પાદકતા છે એમાંથી શ્વસનને લીધે થયેલી ઘટ બાદ કરો મિત્રો તો તમને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા બને. એટલે પ્રથમ વિધાન સાચું થશે, બીજું વિધાન ખોટું થશે. એટલે તમારો આન્સર આવશે P સાચું છે, Q ખોટું છે. ઓકે, નેક્સ્ટ, કોલમ આપી છે વૈજ્ઞાનિકોના નામ અને એમનો ફાળો. સો એક એક વૈજ્ઞાનિક જોઈ લઈએ અને એ પ્રમાણે આપણે એને કનેક્ટ કરી દઈએ. સો પોલ એલરિચ, સ્ટેનફર્ડ યુનિવર્સિટી, જેમણે રિવેટ પોપર હાઇપરથીસિસ આપ્યો હતો. સો Pમાં 4 આવશે. ડેવિડ ટીલમેન કે જેને જૈવ વિવિધતા ક્ષેત્રીય પ્રયોગો કર્યા હતા. સો ડેવિડ ટીલમેનમાં આવશે ડેવિડ ટીલમેનમાં આવશે વધતી જતી વિવિધતા અને તેની ઉચ્ચ ઉત્પાદકતા એના ફાળામાં. એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ, જેણે જાતિ વિસ્તાર સંબંધ વિશે વાત કરી હતી, લોગવાળું સૂત્ર. અને એડવર્ડ વિલ્સન કે જેણે સૌ પ્રથમ જૈવ વિવિધતા શબ્દ આપ્યો. સો એ પ્રમાણે તમે જો જોડકા એરેન્જ કરો તો તમને પ્રોપર આન્સર મળી જાય. એક સિલેક્ટ કરો, બે સિલેક્ટ કરો તો બાકીના થઈ જાય, એ ટાઈપના ઓપ્શન આપેલા હતા. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ વિધાન માટે સાચો વિકલ્પ પસંદ કરો. ટ્રુ અને ફોલ્સ ટાઈપના ક્વેશ્ચન. સો 4 વિધાન આપ્યા છે મિત્રો. નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ ઉપર ઉગતા હોય તો એવી વનસ્પતિને એક સદની નહીં દ્વિસદની વનસ્પતિ આપણે કહેશું. સો પહેલું વિધાન છે એ ખોટું થશે. પપૈયા નર પુષ્પો અને માદા પુષ્પો ભિન્ન છોડ પર સૂજાય, કારણ કે એ દ્વિસદની છે. સો બીજું વિધાન સાચું થશે. ત્રીજું વિધાન દિવેલા અને મકાઈમાં સ્વફલન અને ગેઇટેનોગેમી બંને અટકાવાય છે, જે ખોટું છે. સ્વફલન તમે અટકાવી શકો પણ ગેઇટેનોગેમી અટકાવી શકાતી નથી. અને છેલ્લું, એક સદની વનસ્પતિમાં સ્વફલન અટકાવી શકાય પરંતુ ગેઇટેનોગેમી અટકાવી શકાતી નથી, જે સાચું થશે. એટલે આન્સર આવશે ફોલ્સ ટ્રુ, ફોલ્સ ટ્રુ. સો D ઓપ્શન કરેક્ટ થશે. નેક્સ્ટ જોઈ લઈએ. જોડકા આપી ગર્ભ વિકાસના તબક્કા એને ટ્રિમેસ્ટર પ્રમાણે વિભાજન કરેલા છે. સો આપણે જાણીએ છીએ કે પ્રથમ મહિને અંતે ગર્ભમાં હૃદયનું નિર્માણ થઈ રહ્યું હોય તમે ગર્ભના ધબકારા સ્ટેથોસ્કોપ દ્વારા માપી શકો, એવી લાઈન લખેલી છે. બીજા મહિનાના અંતે ઉપાંગો અને આંગળીઓનો વિકાસ
થઈ ગયો હોય અને પ્રથમ ટ્રિમેસ્ટર 3 મહિને ગર્ભના મુખ્ય અંગો તથા જનનપિંડ એટલે જાતિ નિર્માણ થઈ શકે. સો એને આપ્યું જ છે બાહ્ય જનનાંગો સારી રીતે વિકસે. સો એમાં પ્રથમ 3 મહિના આવશે અને પ્રથમ 6 મહિનાના અંતે એટલે 2 ટ્રિમેસ્ટર પછી આંખના પોપચા છૂટા પડે. સો ઓપ્શન આવશે 4, 1, 2, 3. સો 4, 1, 2, 3. સો એ કરેક્ટ ઓપ્શન થશે. નેક્સ્ટ, સહાયક પ્રજનન પદ્ધતિ AI એનું ફૂલ ફોર્મ પૂછ્યું. સો આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કહેવાય, જેને ગુજરાતીમાં આપણે કહીએ કૃત્રિમ વીર્ય સેચન. સો એમાં આન્સર આવશે A. નેક્સ્ટ, આલ્ફા થેલેસેમિયા અને બીટા થેલેસેમિયાને નિયંત્રિત કરતા જનીનો અનુક્રમે પૂછ્યું છે, એટલે કયા રંગસૂત્રો ઉપર આવેલા છે? સો આપણે જાણીએ જ છીએ કે આલ્ફા થેલેસેમિયા માટેના જનીનો 16મા રંગસૂત્ર ઉપર આવેલા હોય અને બીટા થેલેસેમિયાના જનીનો બીટા શૃંખલાના 11માં, એટલે આન્સર આવશે 16 અને 11, એ ઓપ્શન. ઓકે, નેક્સ્ટ, ડીએનએની 2 ક્રમિક બેઝની જોડ વચ્ચેનું અંતર. સો એંગસ્ટ્રોમમાં જોઈએ મિત્રો તો આપણને ખબર જ છે કે 3.4 એંગસ્ટ્રોમ થશે. આને નેનોમીટરમાં ફેરવીએ આપણે, સો 0.34 નેનોમીટર થશે. સો એવું પણ એક ઓપ્શનમાં હતું. અને બીજો ઓપ્શન એ હતો કે જેને તમે 0.34 10⁹ મીટર કહી શકો. તો આ 2 સાચા થાય અને એવો વિકલ્પ પણ તમારી પાસે છે, B અને C બંને. તો આન્સર આવશે D. નેક્સ્ટ, ડાયનાસોરના વંશાવલી વૃક્ષમાં સૌથી મોટા કે જે આશરે 20 ફૂટની ઊંચાઈ ધરાવતા હતા અને કટારી જેવા દાંત ધરાવતા હતા, એક જ ડાયનાસોર આવા હતા જેને ટાયરેનોસોરસ કહેવાય. બરોબર, સો ટાયરેનોસોરસ ઓપ્શન હતો. સો આન્સર આવશે C. નેક્સ્ટ, કોઈ વ્યક્તિની વિડાલ કસોટી પોઝિટિવ જણાય તો તે વ્યક્તિ ને કયો રોગ હોઈ શકે અથવા કયા રોગકારકની અસર હોઈ શકે? સો વિડાલ કસોટી મિત્રો ટાઇફોઇડ માટે કરવામાં આવે. સો આન્સર આવશે સાલ્મોનેલા ટાઇફી. ઓકે, નેક્સ્ટ, એસ્પરજીલસ નાઇજર સૂક્ષ્મજીવો નીચેના પૈકી કયું રસાયણ મેળવવામાં આવે? સો એસ્પરજીલસ નાઇજરમાંથી સાઇટ્રિક એસિડ, લેક્ટિક એસિડ, લેક્ટોબેસિલસમાંથી બ્યુટેરિક એસિડ, ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમમાંથી અને એસિટિક એસિડ એઝેટોબેક્ટર એસિટીમાંથી. સો આન્સર આવશે સાઇટ્રિક એસિડ. નેક્સ્ટ, સૌપ્રથમ રીકોમ્બિનન્ટ ડીએનએનું નિર્માણ કયા સૂક્ષ્મજીવમાંથી કરવામાં આવ્યું? સ્ટેનલી હર્બર્ટ બોયરે સૌપ્રથમ, તમને ખબર છે કે આ ડીએનએનું કૃત્રિમ રીતે નિર્માણ કર્યું હતું અને એમણે પ્રયોગમાં વાપર્યું હતું સાલ્મોનેલા ટાઇફુરિયમ, એનું નેટિવ પ્લાઝમિડ યુઝ કર્યું હતું. તો આન્સર આવશે C. નેક્સ્ટ જોઈ લઈએ, ઓટો રેડિયોગ્રાફીમાં કોષોના ક્લોનના પૂરક ડીએનએ સાથે સંકરિત કરવામાં આવે. જો કરવામાં આવે મિત્રો, સો જો તમારા ડીએનએના ટુકડા હશે એની આરે પૂરક પ્રોબ હંમેશા હોય તો તમે સામાન્ય વિચારો તોય આપણને આઈડિયા આવી જાય કે એમાં સામાન્ય રીતે SSDNA અથવા તો SSRNA આ બંનેના ટુકડા તમે ઉપયોગ કરી શકો. સો એ આન્સર હતો A. સો એમાં આન્સર આવશે A. ઓકે, નેક્સ્ટ, સ્પર્ધક નિષેધનો નિયમ કોણે રજૂ કર્યો? જે ગોસ દ્વારા સ્પર્ધા નિષેધનો નિયમ રજૂ કરવામાં આવ્યો હતો. બરાબર, સો એ સિમ્પલ ક્વેશ્ચન હતો. મહાસાગરોની ઉત્પાદકતા કેટલા બિલિયન ટન છે? સો એનો જવાબ આવશે 55 બિલિયન ટન. પછી ભલે મહાસાગર પૃથ્વીના કુલ 70% જેટલો ભાગ રોકે છે, પણ ઉત્પાદકતામાં એનો ફાળો ખાલી 55 બિલિયન ટન જેટલો છે. એટલે આન્સર આવશે B એમાં. નેક્સ્ટ, હાલ વિશ્વમાં જૈવ વિવિધતા હોટસ્પોટની કુલ સંખ્યા કેટલી? સો આપણે જાણીએ છીએ કે શરૂઆતના સમયમાં હોટસ્પોટ 25 હતા અને પાછળથી એમાં 9 એડ કરવામાં આવ્યા. સો કુલ હોટસ્પોટની સંખ્યા થઈ 34. તો આન્સર આવશે D. નેક્સ્ટ, સફરજની કૂટફળનું ઉદાહરણ છે? સાચું, કારણ કે સફરજની બીજાશયમાંથી નિર્માણ નથી પામતું. સફરજનનું નિર્માણ પુષ્પાસનમાંથી થાય. એ જ એમણે આર આપ્યું છે કે સફરજનના ફળ નિર્માણમાં પુષ્પાસન ફાળો આપે. એટલે બંને વિધાન સાચા છે અને કૂટફળ એટલા માટે જ કહેવાય કારણ કે એ પુષ્પાસનમાંથી નિર્માણ પામે, બીજાશયમાંથી નિર્માણ પામતું નથી. તો એ વિધાનની સમજૂતી આપે છે. તો આન્સર આવશે B. નેક્સ્ટ, ઉલ્વજળ કસોટીની પદ્ધતિ વિકાસ પામતા ભ્રૂણ માટે શાનું નિદાન થઈ શકતું નથી? સો ઉલ્વજળ
એમનિયોટિક ફ્લુઇડ હોય એનો નમૂનો લઈ આપણે ભ્રૂણની જીવિતતા નક્કી કરી શકીએ, ભ્રૂણની જાતિ નક્કી કરી શકાય, કોઈ રંગસૂત્ર સંબંધિત ખામી હોય જેમ કે હિમોફિલિયા, રંગઅંધતા, ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ, સો એ બધાની તપાસ થઈ શકે. હિપેટાઇટિસની જાણ થઈ શકતી નથી, એટલે એમાં આન્સર આવશે સી. નેક્સ્ટ, જો રંગઅંધ સ્ત્રી, એટલે મિત્રો અહીંયા તમને સ્ત્રી રંગઅંધ આપેલી છે, સો સ્ત્રીની ફિનોટાઇપ, જીનોટાઇપની આપણે વાત કરીએ તો આ રીતની થશે. એવા પુરુષ સાથે લગ્ન કરે કે જેની માતા રંગઅંધ, હવે મિત્રો માતા રંગઅંધ હોય તો પુત્રમાં એ જનીન આવે જ તે, એટલે આ સ્ત્રીના હસબન્ડ જે છે એ રંગઅંધ જ થશે. અને જો માતા સંપૂર્ણ રંગઅંધ હોય, પિતા આગળ રંગઅંધતાનો જનીન હોય તો એની સંતતિમાં રંગઅંધતા આવવાની સંભાવના છે એ 100% થાય, કારણ કે બંનેમાંથી જનીન આવવાનું જ તે. સો પુત્ર થશે તો માતામાંથી આવશે એટલે રોગ આવશે, બરાબર. સો એમાં આન્સર આવશે 100% સી. નેક્સ્ટ, નીચે આપેલી આકૃતિ મધ્યસ્થ પ્રણાલીનો ખ્યાલ દર્શાવે છે, તેમાં નિર્દેશિત ભાગો XYZ માટે સાચો વિકલ્પ પસંદ કરો. સો X, Y અને Z. સો ડીએનએમાંથી ડીએનએનું નિર્માણ જેને આપણે કહીએ છીએ સ્વયંજનન, ડીએનએમાંથી એમઆરએનએનું નિર્માણ જેને આપણે કહીએ છીએ ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યારોપણ, અને એમઆરએનએમાંથી પ્રોટીનનું નિર્માણ જેને આપણે કહીએ ભાષાંતરણ. સો સાચો આન્સર આવશે ડી. ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કામાંથી ક્યારેય પસાર થતો નથી, આ વિધાન કયા વૈજ્ઞાનિકે આપ્યું? સો એમણે પડકાર્યું હતું વિધાન અર્ન્સ્ટ હેકલનું, કારણ કે અર્ન્સ્ટ હેકલ એવું કીધું હતું કે બધા પૃષ્ઠવંશીના ગર્ભીય તબક્કામાં કંઠનાલીય ઝાલરફાટ જોવા મળે, અને એને પડકાર આપ્યો હતો કાર્લ અર્ન્સ્ટ વોન બેયરે. સો આમાં સાચો આન્સર આવશે કાર્લ અર્ન્સ્ટ વોન બેયર, કે જેમણે આ વિધાન આપીને ઓલાને પડકાર આપ્યો હતો. સો એમાં આન્સર આવશે એ. ત્યારબાદ એફિડ્સના ત્રાસથી છુટકારો મેળવવા ખૂબ લાભદાયી કોણ છે? સો લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય, જે અનુક્રમે એફિડ્સ અને મચ્છરના નાશ માટે વપરાય. સો આન્સર આવશે લેડીબર્ડ. નેક્સ્ટ, એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનનું અલગીકરણ કરી આરડીએનએનું નિર્માણ કરનાર વૈજ્ઞાનિકો ક્યાં હતા? હમણાં જ નામ બોલ્યો હતો સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર, કે જેમણે સૌ પ્રથમ આરડીએનએ ટેકનોલોજી આપી. સાલ્મોનેલા ટાઇફ્યુરિયમનું નેટિવ પ્લાઝમિડ લઈને એમણે ઈ કોલાઈને જનીન પરિવર્તન કરેલું હતું. સો આન્સર આવશે એ. ત્યાર પછીનો આન્સર, મકાઈમાં છિદ્રો પાડતી ઉપદ્રવી જીવાત કોન બોરર, એના માટેનું જનીન છે મિત્રો Cry1AB, અને Cry1AC ને Cry2AB છે આ કપાસ, હે ને, અને મકાઈ માટે કોન બોરર માટે Cry1AB. સો કરેક્ટ આન્સર બી આવશે. ત્યારબાદ ઇક્વેશન આપ્યું છે, કરેક્ટ ઓપ્શન તમારે વોલરસ્ટ પલનું સંભાવ્ય વૃદ્ધિ દર માટેનું સાચું સમીકરણ. સો dN/dt ઇઝ ઇક્વલ ટુ RN K - N/K. K છે અહીંયા વહન ક્ષમતાનું નિર્દેશન કરે છે, સો K આવશે એ વહન ક્ષમતા કહેવાય, અને આ ઇક્વેશન કરેક્ટ છે. સો આન્સર આવશે ડી. નેક્સ્ટ, બકરી તૃણ ખાય છે, એટલે અહીંયા તૃણથી તમારે શરૂ કરવાનું. સો તૃણને આપણે કહી દઈએ પ્રાઇમરી પ્રોડ્યુસર, તૃણ થઈ ગઈ. બકરી ઘાસ ખાય છે તો બકરી થઈ ગઈ પ્રાથમિક ઉપભોગી, પ્રાઇમરી કન્ઝ્યુમર્સ. અને બકરીને વાઘ ખાય છે તો વાઘ થઈ ગયો દ્વિતીયક ઉપભોગી, સેકન્ડરી કન્ઝ્યુમર. તો વાઘ અહીંયા શું છે? સો એ થશે દ્વિતીયક ઉપભોક્તા. સો આન્સર આવશે સી. નેક્સ્ટ, ખાલી જગ્યાએ નવસ્થાન સંરક્ષણનું ઉદાહરણ છે મિત્રો. નવસ્થાન એટલે જે જગ્યાએ વસવાટ હોય એ જગ્યાએથી અલગ જગ્યાએ એનું સંરક્ષણ કરવામાં આવે. સો બીજ બેંક એનું સારામાં સારું ઉદાહરણ છે, કે લુપ્ત થતી જાતિઓના બીજ જે ઓછી સંખ્યામાં રહેલા હોય એમને આ લોકો પ્રયોગશાળામાં લઈને બીજ બેંકમાં એનો સંગ્રહ કરી શકાય, જેને બીજ નિધિ તરીકે ઓળખવામાં આવે. સો એમાં મિત્રો આન્સર આવશે એ, બીજ બેંક. જ્યારે પવિત્ર ઉપવન સ્વસ્થાન છે, વન્યજીવન અભયારણ્ય સ્વસ્થાન છે, જૈવ આરક્ષિત વિસ્તારો પણ સ્વસ્થાનના ઉદાહરણ છે. ઓકે, નેક્સ્ટ, ખાલી જગ્યાના બીજાશીમાં અંડકની સંખ્યા 1 હોય. કેરી, એક સ્ત્રી કેસરી મિત્રો, ઉદાહરણ પણ લખેલું છે આપણામાં, બરોબર. સો એમાં આન્સર આવશે બી. નેક્સ્ટ, નીચે પૈકી કઈ જોડ અસંગત છે? સો ઝિફ્ટ
પ્રારંભિક ભ્રૂણને અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે, ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. તો મિત્રો એ વિધાન સાચું છે. ગિફ્ટ, દાતામાંથી અંડકોષ લઈને અંડવાહિનીમાં, ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. તો એ પણ સાચું છે. આઈસીએસઆઈ, ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન, એટલે કે શુક્રકોષોને સ્ત્રીના ગર્ભાશયમાં નહીં મિત્રો, અહીંયા આવે અંડકોષના કોષરસમાં ડાયરેક્ટ દાખલ કરવામાં આવે તો આ વિધાન સાચું થાય. એટલે આપણે અસંગત શોધવાનું છે. સો આન્સર આવશે સી. આઈયુટી 8 કરતાં વધુ વાળા ભ્રૂણને ડાયરેક્ટ ગર્ભાશયમાં સ્થાનાંતરણ કરો તો આઈયુટી આવે, એટલે એ પણ સાચું છે. સો આ 3 વિધાન સાચા છે. આઈસીએસઆઈ ખોટું છે. ખોટું હોવાનું કારણ ગર્ભાશય લખેલું છે એટલા માટે. સો આન્સર આવશે સી. નેક્સ્ટ, હોમો ઇરેક્ટસ, જેને તમે જાવા મેન કહો અથવા પેકિંગ મેન કહો, એની મસ્તિષ્ક ક્ષમતા મિત્રો 900 cc જેટલી હતી. સો આન્સર આવશે એ. ટ્રાઇકોડર્મા, જે મુક્તજીવી ફૂગ છે હે ને, અને જેનો જૈવ નિયંત્રક તરીકે ઉપયોગ થાય છે, જે વનસ્પતિને બીજા ચેપ સામે પ્રતિકારકતા, રક્ષણ આપવાનું મુખ્ય કાર્ય કરે છે. એમાં આન્સર આવશે ડી. બેક્ટેરિયલ ડીએનએના અલગીકરણમાં કયો ઉત્સેચક વપરાયો? મિત્રો બેક્ટેરિયા કહી દીધું, તો બેક્ટેરિયાની કોષ દિવાલ તોડવા માટે તમારે લાઇસોઝાઇમ જરૂરી છે. કાઇટિનેસ છે એ તમારે ફૂગની કોષ દિવાલ તોડવા માટે જરૂરી છે. સેલ્યુલોઝ છે એ વનસ્પતિની દિવાલ તોડવા માટે જરૂરી છે. અને રિબોન્યુક્લિયસ છે એ આરએનએ તોડવા માટે જરૂરી છે. સો લાઇસોઝાઇમ છે એ તમે બેક્ટેરિયાના ડીએનએ અલગીકરણ કરવા માટે ઉપયોગ કરી શકો. તો આન્સર આવશે બી. ત્યારબાદ બાસમતી ચોખાની કેટલીક ઓળખાયેલી જાતો ભારતમાં ઉગાડવામાં આવે? 27 દસ્તાવેજી જાત ભારત આગળ છે કે જે ભારતના પેટર્ન આપણે કહી શકીએ ને જે ભારતમાં સફળ રીતે ઉગાડવામાં આવે છે. નેક્સ્ટ, પ્રયોગશાળામાં ડ્રોસોફિલાની વસ્તી 80 છે. એક અઠવાડિયા દરમિયાન 8 ડ્રોસોફિલાનું મૃત્યુ થાય. સો મિત્રો એમાં કાંઈ કરવાનું નહોતું, બહુ સિમ્પલ ક્વેશ્ચન થઈ ગયો, કારણ કે 2 નંબર સરખા જ આપ્યા. સો 8/80 એટલે એનો મૃત્યુ દર ફાઇન્ડ કરો તો 0.1 આવશે આન્સર. નેક્સ્ટ, નિવસન તંત્ર શેને અનુસરે? ડાયરેક્ટ લાઈન આપી છે મિત્રો કે નિવસન તંત્ર થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનું પાલન કરે કે ઉર્જા જ્યારે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય ત્યારે એનો ઉષ્મા સ્વરૂપે વ્યય થાય, ઉત્પન્ન થતી નથી, નાશ પણ થતો નથી. આ પહેલો નિયમ. અને બીજો નિયમ એન્ટ્રોપી, અવ્યવસ્થાનો માપદંડ, એનું પણ નિવસન તંત્ર દ્વારા પાલન કરવામાં આવે છે. એટલે ઉષ્માગતિકીનો પ્રથમ અને બીજો આ બંને નિયમ નિવસન તંત્ર પાલન કરે એટલે આન્સર આવશે સી. ઓકે, નેક્સ્ટ, નીચે પૈકી કયું આલ્બ્યુમિન યુક્ત બીજનું ઉદાહરણ નથી? હવે મિત્રો આલ્બ્યુમિન યુક્ત કીધું, આલ્બ્યુમિન યુક્ત એટલે એ ભ્રૂણપોષી થયું. સો મકાઈ ભ્રૂણપોષી, ઘઉં, દિવેલા, મગફળી અભ્રૂણપોષીમાં આવે હે ને, એટલે આન્સર આવશે મગફળી, જે અભ્રૂણપોષી બીજનું ઉદાહરણ છે. જ્યારે બાકી બધા તમે જુઓ તો એક દળીના ઉદાહરણ છે અને એક દળી સામાન્ય રીતે ભ્રૂણપોષી બીજ હોય. ઓકે, નેક્સ્ટ, નીચે આપેલી આકૃતિમાં દર્શાવેલ ગર્ભનિરોધક સ્ત્રીમાં કઈ જગ્યાએ આરોપણ કરવામાં આવે? મિત્રો આરોપણ પદ્ધતિ છે, એનું ઉદાહરણ છે કે જેમાં અંતઃસ્ત્રાવોને ત્વચાની નીચેના ભાગમાં ઇન્જેક્શન દ્વારા દાખલ કરવામાં આવે. સો ત્વચાની નીચે એ એનો કરેક્ટ આન્સર તમને મળશે. સો આન્સર આવે ડી. નેક્સ્ટ, યુગોદવ રીઝે નીચે પૈકી કઈ વનસ્પતિ ઉપર કાર્ય કર્યું? મિત્રો યુગોદવ રીઝે ઇવનિંગ પ્રાઇમરોસ હે ને, એના દલપત્રોમાં વિકૃતિનો અભ્યાસ સૌ પ્રથમ કર્યો હતો, કે જે પીળા રંગનું પુષ્પ છે. એના દલપત્રોમાં વિકૃતિનો અભ્યાસ કર્યો તો આન્સર આવશે બી. નેક્સ્ટ, ઇન્સ્યુલિનની બંને શૃંખલા, પોલીપેપ્ટાઇડ શૃંખલા એ અને શૃંખલા બી એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી રહે. મિત્રો ખાલી એનસીઆરટીની તમે આકૃતિ યાદ કરશો તો એ તમને યાદ આવી જશે. માની લો કે આ એ શૃંખલા છે, આ બી શૃંખલા છે ને વચ્ચે પ્રલંબિત સી પેપ્ટાઇડ હોય. આ બંને શૃંખલા વચ્ચે ડાયસલ્ફાઇડ બંધ જોવા મળે. સો આન્સર આવશે ડાયસલ્ફાઇડ એ. નેક્સ્ટ,
આકૃતિ આપી છે ન્યુક્લિયોઝોમની, જેમાં એક્સ અને વાય ભાગ શું દર્શાવે છે એ આપણે દર્શાવવાનું છે. સો એક્સ ભાગ છે મિત્રો, એક્સ ભાગ આ થઈ ગયો જે ડીએનએ થશે, અને વાય ભાગ આખો આ થઈ ગયો કે જે H1 હિસ્ટોનનું ઉદાહરણ છે. સો એવો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો હતો. એક્સ ડીએનએ છે અને વાય H1 હિસ્ટોન છે, તો આન્સર આવશે સી. નેક્સ્ટ, અફીણની આકૃતિ આપી છે પેપાવર સેમિનિફેરમ, અને એના વિશે તમારે સાચો આન્સર કહેવાનો છે. સો અફીણનું એક્સ છે એ પરાગાસન છે, અને આ વાય છે એ યુક્ત સ્ત્રી કેસર, કારણ કે એના સ્ત્રી કેસર એકબીજા સાથે જોડાયેલા હોય, જ્યારે ચંપો માઇકેલિયામાં સ્ત્રી કેસરો એકબીજાથી છૂટા હોય. સો એમાં આન્સર આવશે પરાગાસનની યુક્ત સ્ત્રી કેસરી બીજાશય, સી. ઓકે, નેક્સ્ટ, નીચેના પૈકી કયો અંતઃસ્રાવ માનવ જરાયુ દ્વારા સ્ત્રાવ પામતો નથી? ઇસ્ટ્રોજન મિત્રો અંડપિંડ દ્વારા, પણ જરાયુના નિર્માણ બાદ ઇસ્ટ્રોજનનો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ જરાયુ દ્વારા થાય. HCG હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન જે પણ જરાયુ દ્વારા સ્ત્રાવ થાય. HPL હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન જે પણ જરાયુ દ્વારા સ્ત્રાવ થાય. પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવ છે જેને PRL હોર્મોન કયો, જેનો સ્ત્રાવ થાય અગ્ર પિચ્યુટરી ગ્રંથિ દ્વારા. સેમ આન્સર આવશે ડી. ઓકે, નેક્સ્ટ, નીચેના પૈકી કયા જાતીય સંક્રમિત ચેપનો સંપૂર્ણપણે ઉપચાર થઈ શકતો નથી? બે ચેપ એવા મિત્રો આપ્યા છે જે વાયરસથી થાય. એક જનનાંગીય હર્પીસ એનું ઉદાહરણ છે, અને એઇડ્સ બે તમને આપ્યા છે. બાકી આ બેક્ટેરિયાથી થતા રોગ છે, બેક્ટેરિયાથી થતા રોગ છે હે ને, કે જેને તમે ઉપચાર કરી શકો. જ્યારે હર્પીસનો વાયરલ ડિસીઝ છે એટલે સંપૂર્ણ ઉપચાર થઈ શકતો નથી, તો આન્સર આવશે એ. ઓકે, નેક્સ્ટ, સિકલ સેલ એનિમિયા ખામીયુક્ત શૃંખલા આપી છે. તો ખામીયુક્ત શૃંખલામાં મિત્રો તમે જાણો જ છો કે કોડોન છે જે GAG હોવો જોઈએ એ GUG થઈ જાય, જેને કારણે ગ્લુટામિક એસિડ રિપ્લેસ થઈ જાય કોના દ્વારા? વેલાઇન દ્વારા, જે છઠ્ઠા ક્રમનો એમિનો એસિડ છે. સો અહીંયા આન્સર આવશે GUG, એટલે કરેક્ટ આન્સર ઇઝ બી. નેક્સ્ટ, સિકલ સેલ એનિમિયામાં ગ્લુટામિક એસિડનું સ્થાન વેલાઇન લે છે, તો વેલાઇન માટે ત્રિઅંકી સંકેત કયો? મિત્રો આના ઉપરથી પણ તમને જવાબ મળી જાય. વેલાઇન માટે સંકેત આવશે GUG. નેક્સ્ટ, ઇરવિન શાર્ગાફ અનુસાર મિત્રો તમને બે માપ આપ્યા છે કે A11 હોય સો A ઇઝ ઇક્વલ ટુ T હોય, સો T ઇઝ ઇક્વલ ટુ 11, અને G12 હોય તો G ઇઝ ઇક્વલ ટુ C હોય 12, હે ને. સો તમને પૂછ્યું છે T પ્લસ C, સો T 11 અને C 12, સો આ કરેક્ટ આન્સર B આવશે, 11 પ્લસ 12. ઓકે, નેક્સ્ટ, પ્રાકૃતિક પસંદગી હાર્ડી વિનબર્ગના ગ્રાફ આપ્યા છે, અને અહીંયા મિત્રો લખ્યું છે કે એક દિશામાં સરકતું શિખર માની લો કે આઈધર પ્રભાવી તરફ નમે અથવા તો પ્રચ્છન્ન તરફ, બેમાંથી એક તરફ નમે. સો આવા પ્રકારના ફેરફારને આપણે દિશાકીય બદલાવ અથવા દિશાસૂચક લક્ષણ કહેવાય. સો આન્સર આવશે એ. નેક્સ્ટ, ડાયએસિટાઇલ મોર્ફિનનું સામાન્ય નામ મિત્રો આ સ્મેક, આન્સર આવશે સી, જે ડાયરેક્ટ ક્વેશ્ચન કહી શકાય, વન વર્ડ. અને છેલ્લો ક્વેશ્ચન કોલમ છે, દરેકના કાર્ય તમને પૂછ્યા છે. સો એમાં પહેલું છે લાઇપેસ. સો લાઇપેસનો ઉપયોગ લોન્ડ્રીમાં તેલી ડાઘાને દૂર કરવા માટે વપરાય. સ્ટ્રેપ્ટોકાઇનેસ માંથી સ્ટ્રેપ્ટોકોકસમાંથી મેળવવામાં આવે, જે ક્લોટ બસ્ટર તરીકે ઉપયોગી છે. સાયક્લોસ્પોરિન એ છે જે પ્રતિકારકતા ઘટાડનાર ઘટક છે, અને સ્ટેટિન્સ છે એ રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે. તો મિત્રો કરેક્ટ સિક્વન્સ આવશે 2, 1, 4, 3. યસ, સો આન્સર ઇઝ બી. સો આ મિત્રો 50 MCQની વાત થઈ. એક પણ MCQ એવો નથી કે જે વિદ્યાર્થીઓ સોલ્વ ન કરી શકે અથવા તો આવડે નહીં. જો તમે NCERTનું પ્રોપર રીડિંગ કરેલું હશે સો એક પણ MCQમાં વાંધો આવે એવો હતો નહીં. હવે આપણે વાત કરીએ પાર્ટ બીની. સો પાર્ટ બી કમ્પેરેટિવલી જુઓ
તો કોમન સ્ટાન્ડર્ડાઇઝ જે ક્વેશ્ચન હોય છે એ જ તમને પૂછ્યા હતા. હવે તમે સિલેક્શન કઈ રીતે કરો છો એના ઉપર ખાસ તમારા માર્ક ડિપેન્ડ હોઈ શકે. જેમ કે પ્રથમ પ્રશ્ન જુઓ, લઘુ બીજાણુધાનીની દિવાલના સ્તરો દર્શાવતી ફક્ત આકૃતિ દોરવાની હતી. તો મિત્રો ઓછા સમયમાં તમે એ કાર્ય પતાવી શકો. 4 સ્તરો તમે બહારથી અંદર દર્શાવીને એની સંપૂર્ણ રજૂઆત નામ નિર્દેશન સાથે વ્યવસ્થિત કરો તો માર્ક મેળવી શકાય. આદર્શ ગર્ભ નિરોધકના લક્ષણો, જેમાં માત્ર 4 મુદ્દા લખવાના હતા. 4 પરફેક્ટ પોઈન્ટ એનસીઆરટીમાં આપેલા છે. સો એ પણ ટાઈમ ઓછો લેવો હતો. પ્લિયોટ્રોપિક જનીન અને એની ઉદાહરણ દેવાનું હતું. સો આઈધર તમે ફિનાઇલ કીટોનુરિયા ઓર સિકલ સેલ એનિમિયા બેમાંથી એક ઉદાહરણ આપી દો, એના લક્ષણો લખીને પ્લિયોટ્રોપિક જનીન એટલે શું એ સમજાવી દો. તો ટૂંકમાં તમે ઓછા સમયમાં 2 માર્કના ક્વેશ્ચન થઈ જાય હતા. બેક્ટેરિયલમાં આરએનએના મુખ્ય પ્રકારોને દરેકનું કાર્ય જણાવો. સો આરએનએ પોલિમરેઝ અને આરએનએ, ટીઆરએનએ, આરઆરએનએ, એમઆરએનએ તમારે લખીને દરેકનું કાર્ય દર્શાવવાનું હતું. કોણ પ્રત્યાંગનમાં ભાગ લે, કોણ એમિનો એસિડ લાવે વગેરે. ત્યાર પછી મિલનની ફક્ત આકૃતિ દોરવાની હતી. સો પ્રોપર વેથી જો આકૃતિ તમે ડ્રો કરી હોય તો એમાં કાંઈ વાંધો આવે એવું નહોતું. ત્યારબાદ હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા રોગકારક થતા રોગનું નામ, ન્યુમોનિયા વિશે માહિતી આપવાની હતી, જે પણ બહુ ઇઝી ક્વેશ્ચન થઈ જાય. કીટકોને સંધિપાદીમાં રોગ સર્જતા એટલે બકુલો વાયરસ, જે લઘુ વર્ણપટીય કીટ પ્રયોજન દર્શાવે ને ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામમાં ઉપયોગી છે. સો એ બહુ શોર્ટમાં તમે લખી શકો. પક્ષીઓમાં અંડપરોપજીવન, જેમાં કાગડો અને કોયલનું ઉદાહરણ તમારે લખવાનું હતું. પરિસ્થિતિ કે પિરામિડની મર્યાદા, જે માત્ર 4 લાઈન આપી છે પાછળના પાને પિરામિડની, પરફેક્ટ જો મિત્રો લખો તો એમાં તમે પૂરા માર્ક ગેઇન કરી શકો. ફલન વગર થતા બીજ નિર્માણની પ્રક્રિયા, ફલન વગર મિત્રો બીજ નિર્માણ થાય તો એ કઈ રીતે થાય, એપોમિક્સિસ વિશે તમારે ટૂંકમાં માહિતી આપવાની હતી, કે જેમાં અલિંગી પ્રજનન પ્રક્રિયા છે પણ એમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. અંતગર્ભાશય ઉપાયો આયુડીએસ, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, 3 આયુડીએસ અને 3ના ઉદાહરણ લખો. સો તમે ફૂલ માર્ક એમાં મેળવી શકો. સ્વભોજિતાના 4 ઉદાહરણ જે એનસીઆરટીમાં આપ્યા છે એ લાઇન ટુ લાઇન ખાલી લખવાના હતા. આંબો, વેલ, ઓલા ચરતા પ્રાણીઓ અને ક્લોન માછલીવાળા. સો 2 માર્કના ક્વેશ્ચનમાં એકેયમાં ટ્વિસ્ટેડ કે એવું કાંઈ હતું નહીં. ત્યારબાદ 3 માર્કના ક્વેશ્ચન જોઈએ. સો એમાં પ્રથમ છે શુક્રકોષોની માત્ર આકૃતિને રચના સમજાવો. સો શીર્ષ, મધ્યભાગ અને પૂંછ વિશે માહિતી આપવાની હતી અને સ્પષ્ટ આકૃતિ દોરવાની હતી. જનીન સંકેતના ગુણધર્મો જે તમને 6 આપેલા છે, વર્ડ ટુ વર્ડ મિત્રો લખવાના હતા. રચના સદ્રશ અને કાર્ય સદ્રશ ઉદાહરણ સાથે. સો એ કોમન ક્વેશ્ચન છે જે ઘણી બધી વાર સ્કૂલમાં પણ તમે લખેલો હશે. ત્યારબાદ જન્મજાત પ્રતિકારકતા એટલે શું ને 4 અંતરાય, ભૌતિક અંતરાય, દેહધાર્મિક અંતરાય, કોષીય અંતરાય અને કોષરસીય અંતરાય. સો એ 4 અંતરાય સમજાવવાના હતા. સુએટ ટ્રીટમેન્ટની માત્ર જૈવિક સારવાર એટલે જારક બેક્ટેરિયા, બીઓડી, ફ્લોક્સનું નિર્માણ, એટલું જ તમારે ખાલી લખવાનું હતું. સો એ સવાલ કમ્પેરેટિવલી નાનો થઈ જાય અને તમે પરફેક્ટ લખી શકો એવો સવાલ છે. જનીન પરિવર્તિત સજીવો એટલે શું, જીએમ વનસ્પતિના ઉપયોગ જણાવો. સો એમાં કઈ રીતે ફેરફાર કરી શકાય અને એનો ભવિષ્યમાં ક્યાં ઉપયોગ થઈ શકે એનો એક ઉદાહરણ સાથે. પણ એવા સવાલ કરતાં મિત્રો આવા પ્રિફર કરો તો તમારી માટે પોઝિટિવ લે. પેશી સંવર્ધન વિશે માહિતી આપો, જે કમ્પ્લીટ લાઇન ટુ લાઇન તમે આપેલો ટોપિક છે બાયોટેકમાં. વિઘટન એટલે શું ને એના સ્ટેપ. સો વિઘટન વિશે સમજાવી દો અને એના 5 ચરણ, જેની 2 લાઈનો છે, આ તમારે સ્પષ્ટ લખવી પડે. એની સાથે વિઘટનની મર્યાદાઓ અથવા કેવી સ્થિતિમાં વિઘટન થાય. જૈવ વિવિધતાને નુકસાનીના કારણો પૈકી વિદેશી જાતિનું અતિક્રમણ અને સહલુપ્તતા, એટલે ખાલી બધા નહોતા લખવાના મિત્રો, લાસ્ટ 2 લખવાના હતા. તો એ બહુ નાનું થઈ જાય. પરફેક્ટ લખી શકો. ખાસ કરીને વિદેશી જાતિના આક્રમણમાં જે ઉદાહરણો આપેલા છે એ તમારે ક્લિયર કટ લખવા પડે. સો આ 3 માર્કના ક્વેશ્ચન હતા. આમાં પણ એક પણ ટ્વિસ્ટ કરેલો નથી, ડાયરેક્ટ ટોપિક જ પૂછેલા છે. ત્યારબાદ 4 ગુણના માર્ક સવાલ જોઈએ. સો 22મો, અવરુદ્ધ બીજધારીના લાક્ષણિક અધોમુખી અંડકની સંરચના સમજાવો. એટલે અંડક, મહાબીજાણુ ધાની, એની તમારે આકૃતિ સાથે સ્પષ્ટ રચના દોરવાની હતી. ત્યાર પછી સ્ત્રીના પ્રજનન તંત્રની નામ નિર્દેશિત આકૃતિ દોરી. કુખ, ગર્ભાશયની રચના તમે સમજાવો. એટલે ગર્ભાશયના 3 સ્તર, જન્મનળી અને આકૃતિ, આટલી વસ્તુ પ્રોપર તમારે કરવી જોઈએ. ત્યારબાદ મેન્ડલના દ્વિસંકરણનો પ્રયોગ દોરવાનો ચાર્ટ, જે બહુ કોમન ક્વેશ્ચન છે. હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો, જે તમને 7 થી 8 મુદ્દા આપ્યા છે, પરફેક્ટ પોઈન્ટ વાઇઝ તમારે એનસીઆરટીએમાં લખવાના હતા.
કેન્સર થવાના કારણો જણાવી કેન્સરની નિદાન પદ્ધતિ. સો કેન્સરના 3 કારણો છે: ભૌતિક, રાસાયણિક અને જૈવિક. અને ત્યારબાદ એની નિદાન પદ્ધતિ, જેમાં તમે બધી પદ્ધતિઓ આપી છે એના વિશે ટૂંકમાં માહિતી આપો, પણ સ્પષ્ટ શબ્દોમાં તમારે લખવું પડશે. ત્યારબાદ ડીએનએના ખંડોનું પૃથ્થકરણને અલગીકરણ. સો જેલ ઇલેક્ટ્રોફોરોસિસથી તમે પૃથ્થકરણ કરી શકો. અને અલગીકરણની જે પદ્ધતિ છે, જેમાં જુદા જુદા ઉત્સેચકથી કોષને સારવાર આપી અને તમે ડીએનએને અલગ કરી શકો. સો એકંદરે જુઓ મિત્રો, પેપર સરળ કહી શકાય એવું હતું. વિદ્યાર્થી ધારે તો 90+ માર્ક એમાં આરામથી મેળવી શકે એવી ટાઈપનો પેપર હતો. થેન્ક યુ.